હવે વર્ષમાં એક જ વખત 72 વર્ષનો દિવસ આવતો હોય ને આપણે બધાને ખોટા પગે લાખીને એટલા પૈસા કમાવીને એવું તો કોઈ દી બને? એ પેલા તો બધા એને નવ વર્ષના રામ રામ ને સીતારામા નૈલા વ્લોગર તરફથી આજ તો વર્ષના વસલેદી વેલા 5 વાગે ઉઠ્યા છે, કારણ કે વર્ષમાં એક જ વખત એવો દિવસ આવે છે પૈસા રળવાનો દિવસ કહેવાય. અને આજ તો સવારમાં વાતાવરણની વાત કરું ને તો શાંતિદાયક અને કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ હતું. પણ તમને તો ખબર છે કે જે 8 વાગે ઉઠતા હોય 5 વાગે ઉઠે એટલે કેવી હાલત થાય. જે હોય જાવા જો, પણ આને ટ્રેનિંગ હલતી લાગે છે. એલા ભાઈ હવારના પોરમાં હાવણો મેગી દે ને ગળસવો આન નગર મહેમાન આવશે પાછો પગે નહીં લાગતો પૈસાય નહીં દે. એમાંય ભાઈ આજ તો તમારા ભાઈનો હોનાનો દિવસ ઉગી ગયો છે, કારણ કે એટલા બધા પૈસા ઘરેથી આપ્યા છે અને હજી બહારથી રળવાના છે, એ તો અલગ. એમાંય ભાઈ મહિનાથી એક કપડાની ખરીદી કરતા હતા એટલે આજ દિવસ આવી ગયો છે પહેરવાનો. આજ તો રોલા બોલા ઝાપટીને થઈ જવાનું છે તૈયાર ને કાંઈ ઘટે ને એવી એન્ટ્રી પાડવાની છે. અને આખા ગામના ભાભલાને ખબર પડી જોઈએ કે 100 રૂપિયા દેવા જ પડશે, નકર આખું વરફ પત્તર ઠોકી નાખશે અમારી. हर बैंक अकाउंट में 15 लाख रुपए डाले जाएंगे. અને પછી તો નવો બવો કપડા ઠપકારીને થઈ ગયો એક નંબર, કારણ કે પહેલા તો જવું પડશે આપણે માતાજીના દર્શન કરવા. પછી તો શું મિત્રો, 2 પગવાળી ફોર્ચ્યુનર કાઢી નીકળી જાય સીધા આપણા મઠ તરફ જવા માટે. આવી ગયા માતાજી ને કરી લીધા માતાજીના દર્શન. હાલો તમને હું શીખવાડું પૈસા કમાવાની ટ્રીક. રામ રામ. એક 50 રૂપિયા દે તો પગે લાગુ. શું આપું? 50 100 રૂપિયા આપી દીધા છે ભાઈ, પગે લાગે છે. સદા સો આગળ રહો. હાલો આજનું પેટ્રોલનું થઈ ગયું છે. હાલો હવે તો મિત્રો આવી રીતે કાંઈક પૈસા ભેગા થતા હોય છે ને ધંધામાં કોઈ દી શરમ નહીં રાખવાની, નકર ભૂખ ભેગા થાઓ. પેટ્રોલ પુરાવ્યું ગાડી કાઢીને નીકળી જા પાછા ધંધે. અને પછી ફટાફટ આવી જાય વળવાળા હનુમાન દાદાએ દર્શન કરવા. દર્શન કરી નીકળી જાય બીજા ભાઈબંધોને મળવા. રામ હે રામ એ જાની માની બે એ રામ એ રામ એ રામ. પગે લાગો 50 રૂપિયા દે. પગે લાગો 50 રૂપિયા દો. આ મારી કરતા મોટો લુખેશ છે ને, લુખેશ મારી કરતા મોટો લુખેશ છે. પછી તો બધાય ભાઈબંધોને કરી દીધા બાય બાય ને અમે નીકળી ગયા પેટનો ખાડો ભરવા. અને આવી ગયા બટાકા મૂળા ખાવાને બોલાવી દીધી બાકાજી. તો મિત્રો હવે આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ને. નવા વર્ષના રામ રામ ને સીતારામ. અને આનો બીજો ભાગ જોવાનું પાછા ભૂલતા નહીં.